નમસ્કાર, હું છું પૂજા નિષાદ અને ગુજરાતની વાતમાં આપણું સ્વાગત છે. શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર. શું કોઈ પણ લઈ શકે છે ખેતીના નામે જમીન? જાણો બિન ખેડૂતો માટે શું છે ગુજરાત સરકારના નિયમો. ચર્ચા વિસ્તારથી. ગુજરાતમાં કેમ ટપોટપ બહેરા થઈ રહ્યા છે લોકો? જાણો અચાનક કેમ બંધ થવા લાગ્યા લોકોના કાન. ચર્ચા વિસ્તારથી કરીશું. આટલો મોટો દેશ છે પણ ગુજરાતમાં જ કેમ પકડાઈ રહ્યું છે ડ્રગ્સ? સળગતા સવાલનો જવાબ જાણીશું વિસ્તારથી. ત્યારે વાત કરીશું ગુજરાત સરકારે માર્કેટમાંથી લીધેલી કરોડોની લોન હજી ચૂકવી જ નથી. દેવું 4 કરોડ 12 લાખે પહોંચી ગયું છે. ત્યારે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉલટી ગંગા વહી. રસ્તાઓ પહોળા કરવાના બદલે સાંકડા થઈ રહ્યા છે. વાહન ચાલકો હેરાન પરેશાન. આ મુદ્દે પણ ચર્ચા વિસ્તારથી કરીશું. તો કરીએ ચર્ચા ગુજરાતની વાતમાં. સમાચાર વિગતવાર. કોઈ વ્યક્તિ ખેતી કરવા માંગતો હોય અથવા તો ખેતી લાયક જમીન ખરીદવા માંગતો હોય, પરંતુ તેનું નામ ખેડૂતમાં નથી, તો તે જમીન ખરીદી શકે કે નહીં? આવા ઘણા પ્રશ્નો તમને થતા હશે, જે બધાના જવાબ તમને અહીં મળી રહેશે. તેના માટે સૌથી પહેલા ખેડૂત અને ખેતી કરાવતા વ્યક્તિ વચ્ચેનો ભેદ જાણવો ખૂબ જ જરૂરી છે. શું જે ખેડૂત ના હોય તે પણ ખેતીના નામે જમીન ખરીદી શકે છે ખરા? શું હોય છે ખેડૂત અને બિન ખેડૂતો માટે જમીન ખરીદીના કાયદામાં તફાવત? આ બાબત દરેકે જાણવા જોઈએ. ચાલો જાણીએ વિસ્તારથી. ઘણીવાર આપણને વિચાર આવે છે કે આપણા બાપ દાદા ખેડૂત ન હોતા તો આપણે પણ ખેતી કરી શકતા હોત. ત્યારે સવાલ એ થાય છે કે શું જે ખેડૂતો ન હોય એટલે કે બિન ખેડૂતો પણ ખરીદી કરી શકે છે ખેતી માટે જમીન? શું માત્ર ખેડૂતો જ ખેતી કરી શકે છે? બિન ખેડૂતોને ખેતી કરવી હોય તો જમીન મળે ખરા? આવા અનેકો સવાલો તમારા મનમાં આવતા હશે. તો ખાસ કરીને ખેતીના વિષયમાં, એમાંય બિન ખેડૂત અને ખેતી લાયક જમીનની ખરીદીના વિષયમાં તમારા તમામ સવાલોનો જવાબ તમને આ અહેવાલમાં મળી જશે. જો કોઈ વ્યક્તિ ખેડૂત ન હોય અને ખેતી લાયક જમીન લેવા માંગતો હોય અથવા તો ખેતી કરવા માંગતો હોય તો શું છે નિયમો? કોઈ વ્યક્તિ ખેતી કરવા માંગતો હોય અથવા તો ખેતી લાયક જમીન ખરીદવા માંગતો હોય પરંતુ તેનું નામ ખેડૂતમાં નથી, તો તે જમીન ખરીદી શકે છે કે નહીં? આવા ઘણા પ્રશ્નો તમને થતા હશે, જે બધાના જવાબ અહીં તમને મળી જશે. ખેડૂત એટલે જાતે જમીન પર ખેતી કરતી વ્યક્તિ. ખેતી કરવી એટલે કોઈ પણ ખેતી વિષયક કામકાજ કરવું, અને જાતે ખેતી કરવી એટલે પોતાના શ્રમથી અથવા તો પોતાના કુટુંબની કોઈ વ્યક્તિના શ્રમથી અથવા પોતાના કુટુંબની વ્યક્તિના અંગત દેખરેખ હેઠળ જેમણે રોકડ વસ્તુના રૂપમાં મજૂરી આપવાની હોય પણ પાકના ભાગના રૂપમાં મજૂરી આપવાની ન હોય તેવા નોકરો રાખીને અથવા દહાડિયા રાખીને અથવા તો પોતાના ખર્ચે ખેતી કરવી, તે એટલે કે ખેડૂત. જમીનના માલિકે કલમ 55ના ઠરાવોનું પાલન કર્યું હોવું જરૂરી હોય છે. કોઈ જમીન જે ગામમાં આવેલી હોય તે ગામનો કોઈ પણ ખેડૂત તે જમીનના માલિક પાસેથી તે જમીન પટ્ટે લેવાને તૈયાર ન હોય તેવા સંજોગોમાં તે જમીન કોઈ ઔદ્યોગિક વેપાર ધંધાના સાહસમાં લાભ લેવા માટે અથવા કેળવણી વિષય કે ધર્માદા સ્થાપવા માટે જોઈતી હોય છે. તે જમીન સહકારી મંડળીને જોઈતી હોય તો જમીન ગીરો લઈ શકાય છે, પરંતુ તે માટે ગીરો લેનારે કલેક્ટર પાસેથી પોતે ખેડૂતનો ધંધો કરવા ધારે છે અને જમીનને જાતે ખેડવા કબૂલ થાય છે. એ મતલબનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. સૌપ્રથમ તો આપણે ખેતમજૂર કોને ગણવા તેવો પ્રશ્ન થાય છે. તો જે વ્યક્તિ 5 વર્ષથી ખેતમજૂરી કરતો હોય અને જે વ્યક્તિના પોતાના નામે કે સંયુક્ત નામે કોઈ ખેતીની જમીન નથી કે વારસાઈમાં તેને આવી જમીન મળવાની નથી. ખેતમજૂર ખેતમજૂરી સિવાય અન્ય કોઈ વ્યવસાય કે આનુષંગિક વ્યવસાય ન કરતી હોવી જોઈએ. આ વ્યક્તિની વાર્ષિક આવક ₹5000થી વધુ હોવી જોઈએ. આવી વ્યક્તિએ મામલતદાર પાસેથી પ્રમાણપત્ર મેળવી તેઓ પોતાની જાતને ખેતમજૂર પ્રસ્થાપિત કરીને ત્યારબાદ ખેતીની જમીન ખરીદી શકે છે. જો કોઈ જમીનનો માલિક એવા કોઈ શખ્સને દાનમાં આપવા માંગતો હોય કે જે શખ્સ કોઈ પણ જમીનની માલિકી ધરાવતો ન હોય પરંતુ તેણે પોતે ખેડૂતનો ધંધો કરવા ધારે છે અને જાતે જમીન ખેડવા ઈચ્છે છે, એ મતલબનું પ્રમાણપત્ર મામલતદાર પાસેથી મેળવવું હોય છે. ખેતીવાડીનો માન્ય અભ્યાસક્રમ કરેલ વ્યક્તિ પોતાનો વ્યવસાય કરવા માંગતી હોય અને પોતે જાતે ખેતી કરવાની બાહેધરી આપતો હોય ખેડૂતો પ્રમાણપત્ર મેળવનારે 1 વર્ષમાં ઉપયોગ કરવો જરૂરી. ખેતીની જમીનનો કબજો લીધાની તારીખે 1 વર્ષની મુદ્દતમાં જે કારણ સારું પરવાનગી મેળવેલ હોય તે કારણસરનું કામ શરૂ કરી દેવું પડે છે. એ વ્યક્તિ કે જાણે આજ દિન સુધી ખેતી અંગેનું કોઈ કામકાજ કર્યું ન હોય અને તે વારસાગત ખેડૂત નથી, તે વ્યક્તિને બિન ખેડૂત કહેવામાં આવે છે. પતિ ખેડૂત ન હોય તો પણ પત્ની ખેડૂત પુત્રી હોય
તો પત્નીએ સૌપ્રથમ પોતાના પિતાના ખાતામાં વારસાઈથી સહમાલિક તરીકે નામ દાખલ કરાવી ખેડૂતનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. ત્યારબાદ તેણે પોતે ખેતીની જમીન ખરીદી શકે છે અને તેણીના વારસદારો પુત્ર પુત્રી વારસાગત રીતે ખેડૂત ગણાશે અને તેમના નામે પણ ખેતીની જમીન ખરીદી શકાય છે. નર્મદા યોજનાના કારણે વિસ્થાપિત થતી વ્યક્તિ પછી તે ખેડૂત હોય કે બિન ખેડૂત હોય, મહેસૂલ વિભાગના તારીખ 13/8/91ના ઠરાવ ગણાતા 1390 MR 15J મુજબ ગુજરાત રાજ્યમાં ખેડૂત તરીકે ગણવાના રહે છે. પરપ્રાંતનો ખેડૂત ગુજરાતમાં ખેડૂત ન ગણાય અને તે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે નહીં. ખેડૂત સાથે બિન ખેડૂત વ્યક્તિ સહભાગીદાર તરીકે પોતાની જમીન ખરીદી શકે નહીં. મતલબ કે ખેડૂત સાથેનો બિન ખેડૂત ભાગીદાર ખેતીની જમીન ખરીદીને ખેડૂત બની શકે નહીં. ગુજરાતનો વ્યક્તિ પણ આવા સંજોગોમાં ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકતો નથી. ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરેલ ખેતીની જમીન જપ્ત થઈ શકે છે. ઉપરોક્ત નિયમો અનુસાર જો કોઈએ ગેરકાયદેસર રીતે જમીન તબદીલ કરીને જમીનનો કબજો ધરાવતો હોય તો તેવી વ્યક્તિઓને જમીન ખાલી કરાવવા માટે કલેક્ટર કાર્યવાહી કરીને કલમ 75થી મળેલ સમાનુસાર જમીન ખાલી કરાવી શકે છે. યુવાનોમાં એક કાને બહેરાશના ઝડપથી વધી રહેલા કેસ ચિંતાજનક છે. ગુજરાતમાં આ બીમારીના કારણે દવાખાનાઓમાં લાઈનો લાગી રહી છે. અચાનક લોકોને કેમ આવી રહી છે બહેરાશ? જાણો નિષ્ણાંતોએ શું આપી છે સલાહ. ગુજરાતમાં કોરોના બાદ બદલાઈ ગઈ છે સ્થિતિ. સતત વધી રહ્યા છે બહેરાશના કેસ. નાની ઉંમરે પણ લોકોને થઈ રહી છે કાનની તકલીફ. ત્યારે એ સમજીએ કે કોરોના બાદ કેમ થઈ રહ્યું છે આવું. સાથે જ મોબાઈલ હેડફોનનો વધુ પડતો ઉપયોગ ટાળવા નિષ્ણાંતો કેમ આપી રહ્યા છે સલાહ, એ પણ જાણીએ. વિશ્વ શ્રવણ દિવસની 3જી માર્ચે ઉજવણી કરાઈ હતી. રાજ્યભરમાં વિવિધ જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા હતા. ENT વિભાગના તબીબોના કહેવા પ્રમાણે કુલ વસ્તીના 15% લોકો એક અથવા તો બીજા પ્રકારે બહેરાશની બીમારીથી પીડાઈ રહ્યા છે. કોરોનાના મહામારી પછી યુવાનોમાં ભાગ્યે જ જોવા મળતી એક કાને બહેરાશ અચાનક જ આવી જાય છે. કોવિડ પહેલા આવા કેસ 6 મહિને એકાદ આવતા હતા. જોકે હવે મહિને 15થી 20 કેસ નોંધાઈ રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલના ENT વિભાગના જણાવ્યા અનુસાર યુવાનોમાં એક કાને બહેરાશના મહિને 15થી પણ 20 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, જે અગાઉ આટલી મોટી સંખ્યામાં ક્યારેય જોવા મળ્યા નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના મત અનુસાર બહેરાશ અંગે લોકોએ પોતાનું માઇન્ડસેટ બદલવાની જરૂર છે. જોઈ ન શકાતી આ વિકલાંગતાને મજાકના પાત્ર તરીકે ન લેવી જોઈએ. મોબાઈલ ફોન પર સતત વ્યસ્ત રહેવું, હેડફોન વગેરે ઊંચા અવાજે સાંભળવાની ટેવ પણ બહેરાશની સમસ્યા નોતરી શકે છે. કોરોનામાં વર્ક ફ્રોમ હોમ, હેડફોનનો વધુ પડતો વપરાશ જેવી બાબતો બહેરાશના વધુ કેસ માટે કારણભૂત મનાય છે. તબીબોના મતે સિવિયર કોવિડ થયા હોય તે લોકોને થ્રોમ્બોસિસ એટલે કે લોહીનો ગઠ્ઠાવ થાય છે, જે શરીરના કોઈ પણ અંગ સુધી પહોંચીને ત્યાં રક્ત પ્રવાહની કામગીરીમાં અવરોધરૂપ બને છે. જો કાનને અસર કરે તો શ્રવણ શક્તિ નબળી પડવાનું પણ સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આપણે સાંભળી રહ્યા છે ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ પકડાય છે. આ માહિતી ખુદ સરકાર આપી રહી છે. તાજેતરમાં જ 3300 કિલોનો મોટો જથ્થો પકડાયો હતો. ગત કેટલાક વર્ષોમાં ગુજરાતના દરિયાકાંઠે મોટી માત્રામાં નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવી રહ્યા છે. મોટાભાગના ગુજરાતના કચ્છ, જામનગર, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતથી જપ્ત થાય છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આટલું ડ્રગ્સ ગુજરાતમાં કેવી રીતે આવે છે અને ક્યાંથી આવે છે? ગુજરાતમાં તેને કોણ ખરીદે છે અને કોણ વેચે છે? આ માહિતી પર એક નજર કરીએ. ભારતના દરિયાની લંબાઈ લગભગ 7517 કિલોમીટર છે, જેમાં બંગાળની ખાડીમાં આવેલા અંડમાન અને નિકોબાર ટાપુ અને સાગરમાં લક્ષદ્વીપ ટાપુની લંબાઈ પણ તેમાં સામેલ છે. આ ટાપુને માપ્યો તો લંબાઈ 6100 કિલોમીટરની થાય છે. જો ભારતમાં આટલો મોટો દરિયો હોય તો પછી ગુજરાતમાં જ કેમ ડ્રગ્સ આવે છે? ગુજરાતમાં ડ્રગ્સ આવવાની ઘટનાઓ સતત વધી રહી છે. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા અને બંગાળ પાસે પણ દરિયો છે. તો આ રાજ્યોમાં કેમ ડ્રગ્સ આવતું નથી તેવા સવાલો તમને અનેકવાર થતા હશે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન આ ત્રણેય દેશોમાં ડ્રગ્સનું મોટું પ્રોડક્શન થાય છે. આ ભાગ નકશા પર મળીને એક આકૃતિ તૈયાર કરે છે, જેને ડ્રગ્સ માફિયાની ભાષામાં ગોલ્ડન ક્રેસન્ટ એટલે કે સોનેરી અર્ધચંદ્ર કહેવાય છે. ખબરો અનુસાર ક્રેસન્ટ દુનિયાભરમાં 80% હેરોઇન પેદા કરે છે. ક્રેસન્ટ પહેલા આ ઇઝારો ગોલ્ડન ટ્રાયેંગલ પાસે હતું, જે ભારતના પૂર્વોત્તર રહેલા મ્યાનમાર, થાઇલેન્ડ અને લાઓસ મળીને બનાવે છે. તેઓ દુનિયાભરમાં હેરોઇન બનાવે છે. હેરોઇન બનાવી તો લીધું, પરંતુ તેને દુનિયાભરમાં મોકલવાનું પણ હોય છે. તેથી તેનું સ્મગલિંગ કરવામાં આવે છે. આ સ્મગલિંગ કેવું હોય છે તેના પર એક નજર કરીએ. પહેલા ગુજરાતના દરિયાકાંઠાને સમજી લઈએ.
ગુજરાતના ભાગમાં 1640 કિલોમીટર લાંબો દરિયો છે. ગુજરાત પાસે 144 નાના મોટા ટાપુ છે, 22 સમુદ્રી પોલીસ સ્ટેશન છે. જો તમે ગુજરાતના દરિયાથી સમુદ્રમાં થોડા આગળ વધો તો થોડી વારમાં જ પાકિસ્તાનની સમુદ્રી સીમા આવી જાય છે. આ વિસ્તારની સુરક્ષા કોસ્ટગાર્ડ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ભારતીય નૌસેના અધિકારીઓ મળીને કરે છે. આ સીમા પર એનસીબી અને ગુજરાત એટીએસના અધિકારી પણ એક્ટિવ રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોલ્ડન ક્રેસન્ટમાં જે ડ્રગ્સ બને છે તેના ટ્રાન્સપોર્ટની જવાબદારી પાકિસ્તાન અને ઈરાન સંભાળે છે. પાકિસ્તાનનું કરાચી પોર્ટ અને ઈરાનનું ચાબહાર પોર્ટ તેમાં પ્રમુખ ભૂમિકા ભજવે છે. તમે આ વિસ્તારોથી જ્યારે ભારતમાં સમુદ્ર તરફ આગળ વધો તો સૌથી પહેલા ગુજરાતનો રસ્તો આવે છે. આ કારણે ડ્રગ્સની ખેપ ટ્રાન્સપોર્ટ માટે ગુજરાતથી પસાર થઈને આગળ મુસાફરી કરે છે. અધિકારીઓ પણ કહે છે કે ગોલ્ડન ક્રેસન્ટ જે ડ્રગ્સની ખેપ ગુજરાત તરફ આવે છે, જરૂરી નથી કે તેનો ઉપયોગ ભારતમાં જ થાય છે. જો તેનો ઉપયોગ ભારતમાં થતો નથી તો તે સમુદ્રમાં ડ્રગ્સની ખેપને બીજી બોટમાં ટ્રાન્સફર કરી દેવાય છે. જો ભારતમાં તેનો ઉપયોગ થવાનો હોય છે તો તે હાલના ડ્રગ્સ હેન્ડલર તેને દેશની સીમાની અંદર પુશ કરવાનો પ્રયાસ કરે છે. જો આ દરમિયાન તસ્કરો અને ડ્રગ્સ માફિયાથી ભૂલ થઈ જાય તો તે સુરક્ષા એજન્સીઓ દ્વારા પકડાઈ જાય છે. બીજી તરફ ગુજરાતના ભૂગોળને પણ સમજી લેવાનું જરૂરી છે. ગુજરાતના કયા ભાગનો ડ્રગ્સ માફિયા ઉપયોગ કરે છે તે જાણો. ગુજરાતનો નકશો ધ્યાનથી જોશો તો સમુદ્રમાં રાજ્યના 2 ભાગ દેખાય છે. ઉપરવાળો હિસ્સો કચ્છનો છે અને નીચેવાળો ભાગ સૌરાષ્ટ્રનો. આ 2 વચ્ચે જે સંકોચાયેલા છે તેનો સમુદ્ર ભાગ દેખાય છે. તેને કચ્છની ખાડી કહેવાય છે. મોટા ભાગે ડ્રગ્સની અવરજવર કરવા માટે આ નીચેના ભાગનો ઉપયોગ કરવામાં આવે છે. દેવ કરવું તો ઓછું કેમ કરવું? ગુજરાતની વિકાસશીલ સરકાર દેવ કરીને ઘી પી રહી છે. પહેલાની સરકારે ઓછું દેવ કર્યું નથી તો આ સરકાર કેમ પાછળ રહે? એમ સતત વિકાસના નામે દેવ વધી રહ્યું છે. છેલ્લા 1 વર્ષમાં દેવામાં કરોડોનો વધારો થયો છે. કેગના નાણાકીય હિસાબોના ઓડિટમાં રિપોર્ટમાં સામે આવ્યું છે. ગુજરાત સરકારના સરકારી દેવા અને અન્ય જવાબદારીનો આંકડો વધીને 4 કરોડ 12 લાખ પર પહોંચ્યો છે. જે પૈકી સરકારી દેવાની રકમ 3,25,273 કરોડ થાય છે. કેન્દ્ર તરફથી ગુજરાતને મળેલી લોન અને પેશગીનો આંકડો 35,458 કરોડ થવા જઈ રહ્યો છે. જ્યારે કે અન્ય જવાબદારીઓની રકમ 51,674 કરોડ થઈ જાય છે. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા વિધાનસભાના છેલ્લા દિવસે ગુજરાત સરકારના નાણાકીય હિસાબોનો ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં સરકારી દેવાનો ચૂકવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ અનુસાર સરકારે 43,000 કરોડની બજાર લોન લીધી છે, પરંતુ તેની સામે 14,700 કરોડ રૂપિયાની લોન ભરી છે. 2023ના અંત સુધીની આ લોનની રકમ 28,357 પર પહોંચી ગયો છે. છેલ્લા 2 વર્ષના હિસાબ માંડીએ તો 2021 અને 22માં સરકારના બાકી દેવા અને જવાબદારીનો આંકડો 38,797.53 કરોડ હતો, જેમાં 2022 અને 23ના વર્ષમાં 31,580 કરોડનો વધારો થયો છે. તો સરકારને જાહેર દેવું, નાની બચત અને ભવિષ્ય નિધિ વગેરેમાં 24,224.85 કરોડ તેમજ અન્ય જવાબદારીઓમાં 1,128.83 મળીને કુલ 25,353.68 કરોડનું વ્યાજ ચૂકવ્યું છે. દેવું ચૂકવવા માટે રકમ કેવી રીતે એકઠી કરવી તેની સરકાર પાસે કોઈ ચોક્કસ યોજના નહીં હોય તો દેવું કરીને ઘી પીવા જેવી સ્થિતિ પેદા થશે. કારણ કે દેવું કેવી રીતે ચૂકવવું એ આયોજન પણ જરૂરી છે. હાલમાં બજેટમાં જે જોગવાઈઓ થઈ છે તેમાં મોટા ભાગનો હિસ્સો ગુજરાત સરકારે લીધેલી લોનના વ્યાજ ભરપાઈમાં અલગથી ફાળવાઈ જાય છે. આમ જે પૈસા વિકાસ માટે ફાળવવા જોઈએ એ રૂપિયા વ્યાજ ચૂકવવામાં જઈ રહ્યા છે. સરકાર માટે આ વ્યાજ માથાનો દુખાવો બની રહ્યો છે. ગુજરાતમાં સરકારે ફૂલ ગુલાબી અને આત્મનિર્ભર બજેટ રજૂ કર્યાના દાવાઓ કર્યા પણ એ ના ભૂલવું જોઈએ કે ગુજરાતનું જાહેર દેવું 5 લાખ કરોડ નજીક પહોંચે છે. સારી બાબત એ છે કે સતત ગુજરાતનો ગ્રોથ વધી રહ્યો છે. વિકાસ માટે દેવું જરૂરી છે, પણ એટલું પણ ન હોવું જોઈએ કે રાજ્યની આર્થિક સ્થિતિ બેલેન્સ ના રહી શકે. હાલમાં સરકાર આ મામલે પોતાનો બચાવ કરી રહી છે, પણ આગામી દિવસો જ બતાવશે કે સરકારના નિર્ણયો સાચા હતા કે ખોટા. ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો ફરી એકવાર ઉઠ્યો છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોની ભરતી કરવાના બદલે સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતા રાજ્યમાં ટેટ પાસના 2,56,000 અને ટાટ પાસના 1,18,000 ઉમેદવારો બેકાર બેઠા છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માંગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યા છે, છતાં સરકાર તેમની માંગણીઓને સ્વીકારતી નથી.
ગુજરાતના શિક્ષણ મંત્રીએ કબૂલ્યું છે કે રાજ્યમાં ટેટ 1 પાસ 39,395 અને ટેટ 2 પાસ 2,35,956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75,328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28,307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15,253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3,83,000થી પણ વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પસાર કરી છે. આ સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં કેટલાક ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે તેવા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે અમે લાયકાત મુજબ જ નોકરી આપીએ છીએ. કોંગ્રેસના સમયમાં ફક્ત ભલામણો જ ચાલતી હતી. અમને જ્ઞાન સહાયકની ભરતી બહાર પાડી અને અત્યાર સુધી 12,000થી પણ વધુ જ્ઞાન સહાયકોને નિમણૂક આપી છે. જો કે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2022માં ટેટ 1 અને ટેટ 2ના 5,000થી પણ વધુ ઉમેદવારોની ભરતી કરાઈ છે, પરંતુ વર્ષ 2023માં ટેટ 1 અને ટેટ 2ની એક પણ કાયમી ભરતી થઈ નથી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકની ભરતી કરાઈ છે, જેનો ઉમેદવારો સખત વિરોધ કરી રહ્યા છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે જ્ઞાન સહાયકની ભરતી એ કાયમી ભરતી નથી. ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતી ક્યાં સુધીમાં કરવામાં આવશે તેવા પૂરક પ્રશ્નના જવાબમાં મંત્રીએ કોઈ વચન કે હૈયા ધારણા આપી નથી. શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે જરૂરિયાત પ્રમાણે ભરતી કરવામાં આવશે. બીજી તરફ રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની જગ્યાએ શિક્ષણ વિભાગે માધ્યમિક વિભાગમાં 5,985 જગ્યાઓ ભરવા માટે 4,138 ઉમેદવારોને જ્ઞાન સહાયકની નિમણૂક આપી છે. જ્ઞાન સહાયકમાં માસિક વેતનના પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે માધ્યમિકના જ્ઞાન સહાયકને પ્રતિ માસ મહિને 24,000 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવશે. શિક્ષણ વિભાગે આ નિમણૂકો નવેમ્બર 2023માં આપી હતી અને તેમને વેતન ચૂકવી દેવામાં આવ્યું છે. માસિક વેતન સમયસર મળતું નહીં હોવાનો આક્ષેપ સરકારે ફગાવી દીધો છે. વેરાવળ બંદર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની સૂચના બાદ ડેપ્ટી કલેક્ટરની ટીમ દ્વારા બંદર પરથી અનધિકૃત જમીન અને ડીઝલ ઓઇલનો જથ્થો કરાયો સીઝ. માહિતી મુજબ બંદરની માલિકીની જગ્યામાં અનધિકૃત રીતે સંગ્રહ કરેલા 17,28,000ની બ્લેક ટ્રેપ અને રેતીનો જથ્થો અને ડીઝલ ઓઇલ અને ગ્રીસનો 20,61,000નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ મામલે હવે ખાણ ખનીજ અને પુરવઠા વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ આ મામલે રજૂઆત કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વેરાવળ જિલ્લા કલેક્ટરની સૂચના બાદ ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશીની ટીમ દ્વારા બાતમીના આધારે બંદર પર અનઅધિકૃત જમીન અને ડીઝલ ઓઇલનો મોટો જથ્થો સીઝ કરાયો હતો. આ મામલે જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયામાં પોસ્ટ થકી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે CRZ વિસ્તારમાં અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલા 17,28,000ની કિંમતની બ્લેક ટ્રેપ અને રેતીનો જથ્થો સીઝ કરાયો છે. 1,500 થી 1,800 ટન બ્લેક ટ્રેપ અને 2,900 થી 3,000 ટન રેતીનો જથ્થો સીઝ કરાયો છે. બંનેની કિંમત અંદાજે 17,28,000 જેટલી થાય છે. આ સાથે બંદર પરથી 20,61,000ની કિંમતનો ડીઝલ અને ઓઇલનો જથ્થો પણ સીઝ કરાયો છે. ઉપરાંત ઓવરલોડ ટ્રકને 12,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલે હવે ખાણ ખનીજ અને પુરવઠા વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માહિતી એવી છે કે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ આ મામલે રજૂઆત કરી હતી. આથી વેરાવળ બંદરમાં જિલ્લા કલેક્ટરની સીધી સૂચના બાદ વેરાવળ ડેપ્યુટી કલેક્ટર જોશીએ ટીમ સાથે મળીને આ કાર્યવાહી કરી હતી. માંગરોળ તાલુકાની એકમાત્ર તરસાડી નગરપાલિકાના લોકોની સુખાકારી અને મનોરંજન માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના તત્કાલીન આદિજાતિ અને વિકાસ તેમજ વન પર્યાવરણ મંત્રી કાપતસિંહ વસાવાના પ્રયાસોથી તળાવ મંજૂર કરવામાં આવ્યું હતું. આશરે 5 વર્ષના સમયગાળા દરમિયાન વર્ષ 2022માં આ તળાવ તરસાડી નગરના પ્રજાજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 2 વર્ષના સમયગાળામાં જ તરસાડી નગરના 24 કરોડના ખર્ચ તૈયાર થયેલા તળાવની હાલત બળતર થઈ ગઈ છે. તળાવ લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારથી જ તળાવમાં પાણી ભરાયું નથી અને જેને પગલે તળાવમાં જંગલ ફેરવાઈ ગયું છે. હવે તળાવ માત્ર તરસાડી નગરના લોકો માટે વોક વે બની રહ્યું છે. પ્રવાસન વિભાગ દ્વારા તળાવના બ્યુટિફિકેશન માટે કરોડો રૂપિયા ખર્ચી તળાવની પાળ પર 200થી પણ વધુ બાકડા મૂકવામાં આવ્યા હતા, જે પૈકીના મોટા ભાગના બાકડા તૂટીને નવરા થઈ ગયા છે. હાઈમોસ પોલ અને લાઇટો મૂકવામાં આવી છે, પરંતુ એક પણ હાઈમોસ પોલ કે લાઇટો ચાલુ હાલતમાં નથી. ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. 24 કરોડના ખર્ચે નિર્માણ પામેલું તળાવ ઉકરડામાં ફેરવાઈ ગયું છે. તરસાડીના નગરજનો માટે ફૂડ કોર્ટ પણ ઊભો કરવામાં આવ્યો હતો, પરંતુ ફૂડ કોર્ટના શટરો બંધ હાલતમાં જોવા મળે છે.
અને દુકાનોની અંદર પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. તળાવનું નિર્માણ ગુજરાતના પ્રવાસન વિભાગ અને R&B દ્વારા કરવામાં આવ્યું હતું. તળાવમાં પાણી પહોંચાડવાનું કામ GUDC દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ અધિકારીઓની અડઆવડતના કારણે તળાવમાં પાણી પહોંચાડવા માટે નાખવામાં આવેલી પાઇપલાઇન તળાવ સુધી પહોંચી નથી શકી. એકવાર તો પૈસા વેડફી નાખવામાં આવ્યા હતા. હવે પાછા તળાવ સુધી પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે અગાઉ જે પાઇપલાઇન નાખવામાં આવી હતી તે કોન્ટ્રાક્ટરને કે કંપની વિરુદ્ધ કોઈ પગલાં લીધા કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે. હાલ તળાવ જાળવણીના અભાવે જંગલ અને ખંડેર બની ચૂક્યું છે. જો કે તરસાડી નગરપાલિકાની હાલત પણ હાલ કફોડી છે. તરસાડી નગરપાલિકા પાસે એટલું સ્વભંડોળ નથી કે નગરપાલિકા પોતાના ખર્ચ તળાવની હાલત સુધારી શકે. તળાવ બનાવતા પહેલા તળાવમાં પાણી ક્યાંથી આવશે એ સૌથી મોટો પ્રશ્ન હોવો જોઈએ, પરંતુ ખબર નથી પ્રવાસન વિભાગ અને R&B એને શેની તળાવ હતી, પરંતુ ખબર નથી પ્રવાસન વિભાગ અને R&B ને શેની ઉતાવળ હતી કે 24 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ તળાવ માટે વાપરી નાખી. શું તળાવ બનાવતા પહેલા પાણી ક્યાંથી લાવવામાં આવશે એ તપાસ નહીં કરવામાં આવી હોય, અથવા તો પાઇપલાઇન નાખી ત્યારે R&B ના એન્જિનિયરોને ખબર નહીં હોય કે પાણી નહીં પહોંચવાનું. કોઈપણ જાતના પૂર્વાભ્યાસ વગર જનતાના પૈસા વેડફી નાખવા એ હવે સરકારી બાબુઓની આદત બની ગઈ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ તરસાડી નગરના 24 કરોડના તળાવમાં પાણી ક્યારે આવે છે કે પછી પાણી માટે ખર્ચવામાં આવેલા પૈસા પાણીમાં જશે. અમદાવાદમાં દિવસે ને દિવસે વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ તરફ વાહનોની સંખ્યાને ધ્યાનમાં લઈને રોડની ડિઝાઇન બનાવવામાં આવે છે. ત્યારે અમદાવાદના અનેક રસ્તાઓ હવે વાહનોની સંખ્યાને આધારે નહીં પરંતુ નવા લુક સાથે સાંકડા બનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના શાહીબાગ અંડરબ્રિજ થી ડફનાળા સુધીનો જે સૌથી પહોળો રસ્તો હતો તેને હવે સાંકડો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. અમદાવાદના શાહીબાગ અંડરબ્રિજ થી ડફનાળા 4 રસ્તા તરફ જઈ રહેલો આ રસ્તો કે જે પહેલા ખૂબ જ રસ્તો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો ભૂતકાળમાં જ ભાગ્યે જોવા મળતા હતા. જો કે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આ રસ્તાને મોડિફાઈડ કરવામાં આવી રહ્યો છે. પહેલા આ રોડ 34.3 ફૂટનો હતો, જે હવે 24.9 ફૂટનો રોડ બનશે. આ સાથે જૂની ફૂટપાથ પર 4.2 ફૂટની હતી તો નવી બનાવીને 9.5 ફૂટની એટલે કે કુલ ફૂટપાથ 13.7 ફૂટની તૈયાર કરાઈ છે. આ તરફ જે ફૂટપાથ હયાત હતી તે નથી, ડબલ ફૂટપાથ અત્યારે તૈયાર કરવામાં આવી રહી છે, જેના કારણે રસ્તો ખૂબ જ સાંકડો થઈ ગયો છે. જે બાબતે સ્થાનિકોએ પણ અનેક વખત મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી, જેને લઈ હવે હાલ કામ બંધ કરી દીધું હોવાનું વિગતો AMC તરફથી પ્રાપ્ત થઈ રહી છે. મહત્વનું છે કે રસ્તો સાંકડો હોવાના કારણે મોટા વાહનોને યુટર્ન લેવામાં તકલીફ પડી રહી છે. અમદાવાદ RTOના ડેટા પ્રમાણે વર્ષ 2000 અને 2001 દરમિયાન 55,76,040 વાહનો રસ્તા પર દોડતા હતા. ત્યારે આજે 24 વર્ષ બાદ અમદાવાદના રોડ પર 2,25,20,277 નોન ટ્રાન્સપોર્ટ વાહનો અમદાવાદ RTOમાં નોંધાયા છે. આમ જે રીતે અમદાવાદમાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે રોડ રસ્તાઓ પહોળા થવાના બદલે સાંકડા થઈ રહ્યા હોવાના દ્રશ્યો અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વાહનોની સંખ્યા અને ટ્રાફિકને ધ્યાનમાં લઈને અમદાવાદ પોલીસ દ્વારા અનેક આયોજનો કરવામાં આવે છે. ટ્રાફિક હળવો થાય એ માટે થોડા દિવસ પહેલા જ ટ્રાફિક DCP સફીન હસનને બેંગ્લોરમાં અભ્યાસ માટે મોકલ્યા હતા, પણ હવે ક્યારે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે તે જોવું રહ્યું. વિદેશમાં વસતા ગુજરાતીઓ પોતાના વતનની બેંકોમાં મોટા પ્રમાણમાં ડિપોઝિટ જમા કરાવે છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ NRI એકાઉન્ટ અને NRI ડિપોઝિટ છે. આ ઉપરાંત કચ્છ, વડોદરા, આણંદ પણ આગળ છે. તેની સામે ગાંધીનગર જિલ્લામાં NRI ડિપોઝિટ માટે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકા, UK સહિતના દેશોમાં ગુજરાતીઓ બહુ મોટી સંખ્યામાં વસે છે અને તેના કારણે જ ગુજરાતમાં NRI ડિપોઝિટ પણ વધતી જાય છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે ગુજરાતના 5 જિલ્લામાં 70% જેટલી NRI ડિપોઝિટ જમા થઈ છે, જેમાં અમદાવાદ સૌથી આગળ છે. ત્યારે પછી કચ્છ, વડોદરા, આણંદ અને રાજકોટનો વારો આવે છે. આ ઉપરાંત નવસારી, ખેડા અને પોરબંદર પણ NRI ડિપોઝિટ ધરાવતા ટોચના જિલ્લામાં સામેલ છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના તાજેતરના અહેવાલ પ્રમાણે અમદાવાદ, કચ્છ, વડોદરા, આણંદ અને રાજકોટમાં કુલ 61,284 કરોડની NRI ડિપોઝિટ જમા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં રાજ્યમાં કુલ 86,635 કરોડની NRI ડિપોઝિટ હતી, જેમાં આ 5 જિલ્લા 70% હિસ્સો ધરાવતા હતા. બેંક ઉદ્યોગના સૂત્રો જણાવે છે કે હવે બેંકો વધારે ઊંચું વ્યાજ ઓફર કરતી હોવાથી
એનઆરઆઈ ડિપોઝિટમાં વધારો થયો છે. ગુજરાતમાં આણંદ, પોરબંદર, કચ્છ, ખેડા અને નવસારીને પહેલેથી જ એનઆરઆઈ બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો વિદેશમાં વસવાટ કરે છે, જેથી એનઆરઆઈ ડિપોઝિટમાં પણ આ જિલ્લાઓનું મોટું યોગદાન છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા શહેરો મોટી વસ્તીના કારણે ડિપોઝિટમાં આગળ છે અને ત્યાં એનઆરઆઈ એકાઉન્ટ પણ વધારે છે. ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં અમદાવાદ 18,495 કરોડ રૂપિયાની એનઆરઆઈ ડિપોઝિટ જમા હતી, જ્યારે કચ્છ જિલ્લામાં 14,283 કરોડની ડિપોઝિટ જમા હતી. વડોદરામાં 13,715 કરોડ અને આણંદમાં 7,715 કરોડની રૂપિયાની એનઆરઆઈ ડિપોઝિટ હતી, જ્યારે રાજકોટમાં 7,038 કરોડની એનઆરઆઈ ડિપોઝિટ હતી. ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં એનઆરઆઈ ડિપોઝિટ 3.5% ઘટીને 86,635 રૂપિયા કરોડ થઈ હતી, જે ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં 89,315 કરોડ રૂપિયા થઈ હતી. આ ગાળામાં રૂટીન ઉપાડ વધ્યો હોવાથી એનઆરઆઈ ડિપોઝિટમાં ઘટાડો થયો હતો. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશ રહે છે અને તેઓ પોતાના વતનની બેંકોમાં રૂપિયા જમા કરતા રહે છે. તેમાં તેમણે વધારે સારા વ્યાજદરનો ફાયદો મળે છે. હાલમાં અમેરિકામાં પણ વ્યાજના દર 5 થી 6% જેટલા છે. ભારતમાં આના કરતાં પણ સહેજ વધારે વ્યાજ પ્રાપ્ત થાય છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં એનઆરઆઈ ડિપોઝિટમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જેમ કે બોટાદમાં એનઆરઆઈ ડિપોઝિટ 228% વધી છે, જ્યારે અમરેલીમાં 117%, છોટાઉદેપુરમાં 67%, અરવલ્લીમાં 51% અને સાબરકાંઠામાં 48%નો વધારો થયો છે. મહેસાણામાં એક વર્ષમાં એનઆરઆઈ ડિપોઝિટમાં 40%નો વધારો થયો છે. બીજી તરફ કેટલાક જિલ્લામાં એનઆરઆઈ ડિપોઝિટમાં મોટો ઘટાડો થયો છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગર સૌથી આગળ છે. 2022 અને 2023ના ડિસેમ્બર ક્વાર્ટરની તુલના કરવામાં આવે તો અમદાવાદમાં એનઆરઆઈ ડિપોઝિટ 663 કરોડ ઘટી છે, જ્યારે ગાંધીનગરમાં સૌથી વધુ 2,104 કરોડનો ઘટાડો થયો છે. અનેક દિવસોથી ચાલી રહેલી અટકળોનો અંત આણતા ભાજપે આજે આગામી લોકસભાની ચૂંટણી માટે પોતાના 195 ઉમેદવારોની પહેલી યાદીની જાહેરાત કરી છે. પહેલી યાદીમાં ગુજરાતથી પણ ભાજપે 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તેમાં 5 સાંસદોની ટિકિટ કપાઈ છે. બનાસકાંઠાથી પરબત પટેલ, અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકી, રાજકોટથી મોહન કુંડારિયા, પંચમહાલથી રતનસિંહ રાઠોડ અને પોરબંદરથી રમેશ ધડુકના સ્થાને અન્ય ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વ્યાપકપણે એ ચર્ચા થઈ રહી છે કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને પણ ભાજપ ગુજરાતથી ચૂંટણી લડાવશે. એમાં પણ સૌથી વધુ ચર્ચા એ વાતની હતી કે મનસુખ માંડવિયાને ભાજપ ભાવનગર કે અમરેલી બેઠક પરથી ટિકિટ આપશે, પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપે તેમને પોરબંદર બેઠક પરથી ટિકિટ આપીને સૌને ચોંકાવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ચર્ચાઓમાં મનસુખ માંડવિયાને ભાવનગરથી ટિકિટ આપવામાં આવશે તેવી ચર્ચા હતી, પરંતુ તેમણે અંતે પોરબંદરથી ટિકિટ આપવામાં આવી છે અને રમેશ ધડુકની ટિકિટ કપાઈ ગઈ છે. આવું થવા પાછળના કારણો જણાવતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા જણાવે છે કે પોરબંદર બેઠક પરંપરાગત રીતે લેઉવા પટેલ સમુદાયના પ્રભુત્વવાળી બેઠક ગણાય છે. એ સિવાય આ બેઠક માટે છેલ્લા ઘણા સમયથી અર્જુન મોઢવાડિયા ફેક્ટરની પણ ચર્ચા હતી. વળી વચ્ચે તો તેમના ભાજપમાં જોડાવાની પણ ચર્ચા હતી, પરંતુ ચોક્કસપણે મનસુખ માંડવિયાને પોરબંદરથી ટિકિટ આપવામાં આવી તે ચોંકાવનારો નિર્ણય છે. વળી કેન્દ્રીય મંત્રીને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી તેના કારણે ભાજપના કાર્યકર્તાઓને પણ દિલોજાનથી કામ કરવું પડે, એટલે જે થોડી ઘણી ચિંતા ભાજપને હોય તેણે નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો છે. મનસુખ માંડવિયાને ભાવનગરથી ટિકિટ ન આપવાના નિર્ણયને સમજાવતા કૌશિક મહેતાએ કહ્યું છે કે ત્યાંથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી કોળી સમુદાયના ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. ભાવનગરમાં કોળી મતદારોનું કાયમ પ્રભુત્વ રહ્યું છે, એટલે એવું બની શકે કે ભાજપે ત્યાંથી મનસુખ માંડવિયાને ટિકિટ આપવાનું ટાળ્યું હોય. પરંતુ પોરબંદરની લોકસભા બેઠક હેઠળ ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર અને કુતિયાળા અને માણવદર અને કેશોદ એમ 3 જિલ્લાની સતત વિધાનસભા બેઠક આવી છે. કોંગ્રેસે 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન જે 17 બેઠકો જીતી હતી તેમાંથી 2 બેઠકો પોરબંદર અને માણાવદર આ લોકસભાની બેઠક હેઠળ આવે છે. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ પોરબંદર બેઠક પરથી પૂર્વ મંત્રી બાબુભાઈ બોખરિયાને 8,100 કરતાં વધુ મતથી પરાજય આપ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક મીડિયામાં સતત એવા સમાચારો ચાલી રહ્યા હતા કે મેર સમાજના દિગ્ગજ નેતા અને વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. જો કે અર્જુન મોઢવાડિયા આ વાતને નકારી ચૂક્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં પોરબંદર બેઠક પર છેલ્લી વાર કોંગ્રેસની જીત થઈ હતી અને વિઠ્ઠલભાઈ રાદડિયા ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ ભાજપમાં ભળી ગયા અને 2013 તથા 2014માં ફરીથી એકવાર લોકસભા ચૂંટણીમાં તેઓ જીત્યા હતા. વર્ષે 2019ની લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસે લલિત વસોયાને તો ભાજપે રમેશ ધડુકને ટિકિટ આપી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા લલિતભાઈ વર્ષ 2017ની વિધાનસભાના ચૂંટણીમાં ધોરાજીની બેઠક પરથી વિજેતા થયા હતા. તેમણે વિઠ્ઠલભાઈના ગઢમાં ગાબડું પાડ્યું હતું. તો ગુજરાતી વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.